ઠાકરસિંહ રબારી આપણી સાથે જોડાયેલા છે. ઠાકરસિંહ, ફરી એકવાર ચૌધરી સમાજ ભેગો થયો અને બધાની માંગ એવી છે કે ઠાકરસિંહ સામે ફરિયાદ થવી જોઈએ, કારણ કે એમને પણ ઉગ્ર ભાષણો આપ્યા છે. સમાજ ભેગો નથી થયો. એ માત્ર 2% યુવાનો, એ જે યુવાન વિડીયો મૂકીને બોલે ફરિયાદ કરવાનું કહે છે ને, એમના ભાઈ બીજા સમાજની 2 દીકરીઓ લાયા છે. પેલું તો એમણે અંદર આત્મમંથન કરવું છે. તમે આ બધું કરો છો એના પેલું પોતાની જાતને પૂછવું જોઈએ, કોઈની સામે આંગળી કરતા હતા. અને એ બધી ફરિયાદની વાત કરે. અમે ક્યાં રબારી સમાજ ટોળું લઈને કોઈના ઘર ઉપર હુમલો કરવા નથી ગયા. આ લોકો 2000 નું ટોળું લઈને હુમલો કરવા ગયા છે. પોલીસ જયારે એમને વિનંતી કરે છે, જિલ્લા આઈજી સાહેબ જયારે વિનંતી કરે છે, છતાં ટોળું કાબુમાં રહેતું નથી. પોલીસે કાયદાનું કામ કરતો હોય, અને જયારે કોઈ ગામ ઉપર હુમલો કરવા ગયા હોય ત્યારે પોલીસે, આ તો બનાસકાંઠા પોલીસને સલામ કરું કે પોલીસ ના હોય તો પરિસ્થિતિ શું થશે. 2% યુવાનો, ચૌધરી સમાજના તમામ આગેવાનો સતત આમાં ચિંતિત છે. સમાધાનના રસ્તા નીકળે, પણ આ યુવાનોને કોઈ પણ સમજો કે ગુજરાતની, આ ગાંધીનું ગુજરાત, એની શાંતિ ડળવા માટે આ લોકો કાવતરા કરી રહ્યા છે. આ ઇસ્યુ જ નથી. માત્ર ને માત્ર કઈ રીતે ગુજરાતની શાંતિ ડોળી શકાય. ચૌધરી સમાજ આમાં કે છે જ નહીં. 2% લોકો આજે ભેગા થયા, એ 200 જણા. કાવતરું કોણ કરી રહ્યા છે? આનાથી કોને ફાયદો? ગાડીઓ તોડીને રસ્તા પર આવીને પોલીસને પથ્થર મારવાથી ફાયદો કોને આમાં? વાત એ છે કે જયારે ત્યાં ગંગારામભાઈ રોનીમાં વિનંતી કરતા હોય કે 5 દિવસમાં સારું થઈ જાય, તો એ જ શીતલબેન, તમે શીતલબેન કહો, શીતલ નહીં, સીતા નામ છે ને, અમારા વિસ્તારની જ છે. એમણે ખુદ 3-4 વખત છૂટાછેડા લીધેલા છે, અલગ અલગ સમાજો લગ્ન કર્યા. એ મંચ ઉપર એમ કે લઈ દો, તમે જ સમાજના કેવા નથી, એમ ક્યાં જતા રહ્યા હતા. હવે આવા લોકો આવીને પ્રવચન કરી દે ને માત્ર શાંતિ ડોળવાની વાત કરે છે. આ યુવાન જે દોડગામનો ભાઈ વિડીયો મૂકીને આવેદન પત્ર આપવા આજે આવ્યા, એમના કુટુંબ જ 2 બીજા સમાજની દીકરીઓ છે. એ એમને સમજાતું જ નથી. અને આ દીકરી જયારે આગેવાનો ચૌધરી સમાજના અને રબારી સમાજના મથી ત્યાં એક સારો રસ્તો નીકળે. આમાં ચૌધરી સમાજનો કોઈ વિષય જ નથી. ચૌધરી સમાજ ક્યાંય નથી. માત્ર 2% લોકો ચૌધરી સમાજને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે. ઠાકરસિંહ, આમાં રાજનીતિ થઈ રહી છે? હું તો ગામડાનો માણસ એટલે રાજનીતિની બહુ ખબર ના પડે, પરંતુ આ 2% લોકો ચૌધરી સમાજને બદનામ કરવાના, ચૌધરી રબારી સમાજ કઈ રીતે અમે એના પ્રયત્ન કરે, પણ ચૌધરી સમાજના આગેવાનો બહુ સજ્જન છે. રબારી સમાજના આગેવાનો સજ્જન. એ ક્યારે સમાજ અમે આવે એવું નહીં થાય. આ 2% લોકો, તમને નથી કહેતો, આજે વિડીયો બનાવે છે, એ ભાઈને તમારે પૂછવું જોઈએ કે તમારા પરિવારમાં 2 દીકરીઓ છે, એ પાછી આપી દેશો તમે બીજા સમાજની લાવી છે? પેલું તો એ કરો ને. જે મણા, શું તમને કહું કે આજે આ લોકોને માત્ર શાંતિ ડોળવી છે. આમાં રસ જ નથી. માત્ર શાંતિ ડોળવાનું શું કરવું પડે? ઠાકરસિંહ, કિંજલ રબારીના કેસથી આખી ઘટનાઓની શરૂઆત થઈ. એના પછી કંકુબેન આવ્યા, એના પછી ખેડાની દીકરીની વાત આવી. તો એ પાટણની દીકરી તમે પાછી આપશો, રબારી સમાજ આપશે, એના પ્રયત્ન થઈ રહ્યા છે કે પછી કંકુબેન સાથે વાતચીત થઈ? કોઈ પણ દીકરીઓની સાથે, જેના મા બાપ સાથે મારી સંવેદના હોય, આ રબારી સમાજના યુવાનોએ મહેનત કરીને આ દીકરીને સમજાવીને લાવી છે. એમાં ચૌધરી સમાજને આગેવાનો અને બધાનું સારું લાગે એટલે બધાએ કીધું કે ચલો મદદ કરીએ. એમણે લાગણી રાખી તમે લાવો, લેવા એમને જવું પડે. એ ના આપે તો અમે મદદ કરીએ, એને સમજાવવા જવું પડે. આ તો એવું કે તમે લાવી આપો. ભાઈ, આ રબારી સમાજના યુવાનો લઈ આવ્યા છે એને સમજાવીને. આ તો સીધા ટોળું, અમે ટોળું લઈને ક્યાંય નથી ગયા. આ તો ટોળું લઈ અને સીધા હુમલો કરે છે. પાટીદાર સમાજને અભિનંદન આપું કે વરુણભાઈ હોય, દિનેશભાઈ, એમણે સતત ફોન ઉપર બધાથી સંબંધીને વાત કરે કે કઈ રીતે રસ્તો નીકળી શકે. આમના કોઈ ટોળા ના લઈ જવા શકાય. અને આ 2% લોકો કરે. ચૌધરી સમાજ આમાં ક્યાંય નું, અને ચૌધરી સમાજના આગેવાનો આ બાબતે ક્યાંય નથી, સમાજ પણ નથી. માત્ર 2% લોકોને સમાજ વચ્ચે ગુજરાતની શાંતિ ડોળવા માટેના પ્રયત્નો કરે છે. એટલે કેસ તો એ લોકો ઉપર થવો જોઈએ કે આજે જે ખોટી શાંતિ ડળવા માટે આવેદન પત્રો આપે, શાના માટે આપવા પડે? જયારે આગેવાનો મધ્યસ્થી કરી રહ્યા છે, પછી આવેદન પત્ર આપવાની ક્યાં વાત આવે છે? ઠાકરસિંહ, બધા એવું કહી રહ્યા છે કે આખી બબાલની શરૂઆત તો ઠાકરસિંહે કરાઈ. જ્યારથી એવું કહે છે કોઈની દીકરી લાવીશું નહીં, કોઈની દીકરી આપીશું નહીં, તો પછી ત્યારથી જ બધી બબાલો શરૂ થઈ. અમે લાવી છે ને, અમે દીકરીને સમજાવીને લાવી છે. એમને સમજાવીને લાવવી જોઈએ, પરંતુ હુમલા ના કરવો જોઈએ. ઠાકરસિંહ રબારીએ ક્યાંય હુમલો કરવાનો પ્રયત્ન નથી કર્યો. અમારા સમાજનું ક્યાંય ટોળું ભેગું નથી થયું. એ 10,000 ભેગા થઈને 2,000 લોકો ઊણ ગામ ઉપર ચડીને જતા રહ્યા. અમે કોઈના ઉપર ચડીને નથી ગયા, કોઈના ઉપર અમે હુમલો નથી કર્યો. એવી પણ વાતો થઈ રહી છે કે બબાલમાં તો રબારી સમાજના યુવાનો પણ હતા, ગામના બીજા લોકો પણ હતા, પણ એમાં રાજનીતિ થઈ અને કોઈ પણ યુવાનો નતા. આખા 2,000-2,500 નું ટોળું પથ્થરોની ગાડી ભરીને લઈ ગયું છે. ગામ ઉપર હુમલો કર્યો છે. રબારી સમાજ સર્વ સમાજ ઉપર હુમલો હતો. અને એના
એમાં પોલીસની ગાડીને ટક્કર મારી છે, પોલીસ ઉપર હુમલો કર્યો છે, પ્રજાની ક્યાંય વાત જ નથી આવતી. ઠાકરસિંહ આમાં શું કરશે વચ્ચે? ચૌધરી સમાજના આગેવાનો સતત સમાધાન માટેની 4 દિવસ પહેલા મારા ચૌધરી સમાજના 25 આગેવાનો જોડે મીટિંગ થઈ છે, પરંતુ આ 2% લોકો વાતાવરણને ડોળે છે. ત્યારે બે સમાજો કે કોઈ પણ સમાજ વચ્ચેની ભાઈચારાની ભાવના છે એ તૂટવાની નથી. માત્ર 2% લોકોને આ શાંતિ જળવાઈ રહે એ નથી પોહાતું. એમને માત્ર ને માત્ર શાંતિ ડોળવાનો પ્રયત્ન કરે. શાંતિના દુશ્મન તો એ લોકો છે. ઓકે, થેન્ક યુ સો મચ ઠાકરસિંહ.